નમસ્તે દર્શક મિત્રો, આજે આપણે વાત કરવી છે ખેડૂતો પર જે આખા રાજ્યમાં સરકાર, અધિકારીઓ અને વીજ કંપનીઓ જે રીતના ખોટા કામો કરી રહી છે એની આપણે વાત કરવી છે. અને એટલા માટે વાત કરવી છે કે આ જે સમગ્ર પ્રક્રિયા જે છે ખેડૂતોની ખેતરોમાં જે વીજ લાઈન નાખવાની એમાં અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે. અને એટલા માટે આજે આપણે એ વાત કરવી છે. વાત કર્યા બાદ આપની સાથે આ અંગેની જે બધી વાત કરવાની છે, ખાસ કરીને જે આ શરૂ થયું છે કચ્છ, જામનગર, દ્વારકા, મોરબી અને અહીંથી ઉત્તર ગુજરાતમાં પણ છે, અને સુરેન્દ્રનગરના અને મોરબીના પણ વિસ્તારોના ઘણા બધા એવા ખેડૂતો હવે દક્ષિણ ગુજરાતમાં પણ આ જ રીતે વીજ લાઈન નાખવામાં આવી રહી છે. અદાણીની વીજ લાઈન ત્યાં પસાર થઈ રહી છે, અને એમાં ખેડૂતોની જમીન ઉપર સરકાર સદંતર ખોટું કરી રહી છે. અને એટલા માટે આજે આપણે વાત કરી છે. આપણી સાથે પ્રમોદભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે. અને પ્રમોદભાઈ, આ બધી જ વાત આપણે કરવાના છે કે ત્યાં ખરેખર શું ચાલી રહ્યું છે, કેટલા ખેડૂતોને, એક જ તાલુકામાં કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે, અને શું ખોટું કરવામાં આવી રહ્યું છે, એ બધી જ આપણે વાત કરવાના છે. પ્રમોદભાઈ, તમારું સ્વાગત છે ધ ગુજરાત રિપોર્ટમાં. સાહેબ નમસ્કાર. દોસ્તો, 1 મિનિટનો તમારો સમય લેવા માંગુ છું. આપણે આગળ વધીએ કાર્યક્રમમાં એના પહેલા એક અપીલ કરવા માંગુ છું. ધ ગુજરાત રિપોર્ટ એ સ્વતંત્ર પત્રકારત્વ કરતું સમાચાર માધ્યમ છે. અમે કોઈ પણ રાજકીય પક્ષનો એજન્ડા કે કોઈ વ્યક્તિ કે સંસ્થાનો એજન્ડા લઈને ચાલતા પત્રકારો નથી, અથવા સંસ્થા પણ એ પ્રકારની નથી. અમે પ્રો પીપલ અને રાજ્યના નાગરિકોના પ્રશ્નો માટે એમને વાચા આપવા માટે કામ કરતી સંસ્થા છીએ. અને એના માટે અમારે એક આર્થિક સહયોગની જરૂર છે, જેના માટે અમે જોઈનનું બટન આપણા યુટ્યુબ પ્લેટફોર્મ માટે અમે બનાવેલું છે. આપ સૌને એક વિનંતી છે કે અમારા આ સ્વતંત્ર પત્રકારત્વને આર્થિક સહયોગ આપવા માટે એ જોઈનનું બટન દબાવો અને અમને આર્થિક મદદ આપના તરફથી શક્ય હોય એટલી પહોંચાડવાનો પ્રયાસ કરશો તો અમને આનંદ થશે. થેન્ક યુ વેરી મચ. હવે આપણે આગળનો કાર્યક્રમ જે છે એ જોઈએ. પ્રમોદભાઈ, તમે હવે સરકાર અને ખાસ કરીને જિલ્લા વહીવટી તંત્ર ત્યાં જે રીતે ખેડૂતો પર ખોટું કરી રહી છે, ખાસ કરીને વીજ લાઈન નાખવામાં, એના પોલ નાખવામાં અને કોરિડોરમાં, બંને રીતે, અને કેટલાક ખેડૂતો જેને અસર પણ થાય છે, એવા ખેડૂતો રસ્તાઓમાં જે અસર થાય છે, તો શું ચાલી રહ્યું છે એની વાત કરશું, અને એને કયા તાલુકામાં અને કેટલા ખેડૂતોને અસર થઈ રહી છે, અને તમે પોતે પણ એક અસરગ્રસ્ત પણ છો, એ બધી વાત કરશો. હા સાહેબ. અચ્છા, હું પ્રમોદ મકવાણા સાહેબ, વઢવાણથી, અને અમારું પ્રોપર વઢવાણ જ છે, અને તાલુકો વઢવાણ છે. અને સુરેન્દ્રનગરનો આમ આપણે ડેવલપ જોઈને તો ખરેખર વઢવાણને આધારિત જ છે. મૂળ વઢવાણ હતું, પણ અંગ્રેજો વખતમાં એનો કેમ્પ હતો, એ અત્યારે ડિસ્ટ્રિક્ટ તરીકે ડેવલપ થયેલું છે. હવે પાવર ગ્રીડની લાઈન જ્યારે આવતી હોય ત્યારે વઢવાણ એ સુરેન્દ્રનગર જિલ્લાની નજીકનું, અથવા તો સુરેન્દ્રનગર જિલ્લો જ ગણાય, એમ મારું કહેવું તો કહેવાય. તો એની જંત્રી ઓછી છે, અથવા તો એને વળતર ઓછું આપે છે. જયારે અમારથી 12 કિલોમીટર છેટું એક ગામ છે મેમકા, એની જંત્રી 1700 છે. અમારી અત્યારે 968 રૂપિયા એ લોકોએ નક્કી કરેલ છે. અહીંયા દૂધરેજ છે, તો દૂધરેજની જંત્રી છે સાહેબ, એ લગભગ 2200-2500 રૂપિયા જેવી ઉપરની છે. તો સાહેબને અમે રજૂઆત કરેલું કે સાહેબ આ માટે અમને કમ્પન્સેશનમાં થોડુંક વ્યવસ્થિત કરી આપો. આ જે તમારો તાલુકો છે, એમાં કેટલા ખેડૂતોના ખેતરોમાં પોલ નાખવામાં આવી રહ્યો છે અને કોરિડોર બનાવવામાં આવી રહ્યો છે, ઉપરથી વીજ લાઈન પસાર થઈ રહી છે, એવા કેટલા ખેડૂતો છે બધા થઈને? આમ કુલ પોલ છે કંઈક 14 કે 15 આવે છે, પણ એમાં એવું બનતું હોય છે કે એક પોલ હોય, ઘણા બે ખેડૂતના ઓલામાં હોય, કોઈનામાં 2 પગ હોય, કોઈનામાં 1 પગ હોય. આવી રીતે કુલ 20 ખેડૂતો એનાથી અસરગ્રસ્ત થઈ રહ્યા છે. અચ્છા, ઓકે, બરાબર. અને એના માટે કંપની, અને કઈ કંપની છે, કઈ કંપનીએ વળતર આપ્યું છે, કઈ કંપની છે? પાવર ગ્રીડ ટ્રાન્સમિશન છે વટામણ, અને એની લાઈન છે ખાવડાથી વટામણ જતી હોય, એમાં હળવદ એનું સબસ્ટેશન છે, એ લાઈન છે ખાવડા વટામણ વાળી, 765 ડબલ ડીસી કેવી. અચ્છા, ખાવડાથી ત્યાં નીકળે છે સીધી? હા, સુરેન્દ્રનગર. ઓકે, બરાબર. હા, હવે તમે ત્યાં પ્રોસીજરની વાત કરતા હતા, શું પ્રોસીજર થઈ હતી એ? હા, ચોક્કસ સાહેબ, આપને જણાવી દઉં. હવે એમાં બન્યું છે એવું કે 1/5/25 પાવર ગ્રીડ વાળા આવી અને અમને નોટિસ આપે છે. આમ તો એ લોકો ત્યાં માર્કિંગ તો છે ને 1 વર્ષ પહેલા કરી ગયેલા, સ્થળ ઉપર માર્કિંગ કરી ગયેલા, પણ શેના માર્કિંગ છે અમને ખબર નહોતી. ખેડૂતોને એવું હતું કે અહીંયા કંઈક આવે છે, કારણ કે અજાણી કંઈક દટ્ટીયું કે કંઈક નિશાન થતા હોય
તો શું છે એની કોઈને ગાઈડન્સ નહોતું. એ લોકો જયારે આવતા ત્યારે ખેડૂતોનું કેવું એવું છે કે આ તો કે અમે સર્વે કરવા, પાકનો સર્વે કરવા આવ્યા છે કે ફલાણું છે ટૂંકું છે આવું કહેતા. સાચું રીઝન એ લોકો સર્વે રહી નહોતા કહેતા કે અહીં તમારે હાઈ ટેન્શન લાઈન પસાર થવાની છે. 12 મહિના પહેલા આ પ્રોસિજર થયેલી લોકોની. ત્યારબાદ અમને 1/5 લેટર આપેલો કે ભાઈ તમારામાં પાવર ગ્રીડની હાઈ ટેન્શન 765 kV લાઈન આવે છે, બરોબર. એ 1/5/25 આપેલો છે. અને એના અનુસંધાને પછી કલેક્ટર સાહેબે અમને 2 વખત તો ત્યાંથી કલેક્ટર કચેરીથી નોટિસ આપવામાં આવે છે. એમાં એક છે, એક જ મિનિટ સાહેબ, હું ડેટ વાઇઝ કહીશ આપને. 4/6/25 એક નોટિસ આપવામાં આવે છે. અને એ નોટિસ એવી રીતે આપવામાં આવે છે કે કલેક્ટરની જે પ્રોપર લિંક હોય, કલેક્ટર પાસેથી કાં તો ડાયરેક્ટ કલેક્ટર કચેરીમાંથી આવવું જોઈએ અને કાં તો મામલતદારમાંથી તલાટી દ્વારા આપણને ખેડૂતોને મળવું જોઈએ. અમને કોઈ પણ પ્રકારની લેખિત નોટિસ નથી આપતા. ફક્ત અને ફક્ત પાવર ગ્રીડ વાળા ફોન કરે કે તમારી નોટિસ આવી ગઈ છે, તમારે કલેક્ટરમાં હાજર રહેવાનું છે. એટલે ખેડૂતો વિચાર કર્યો કે આપણને જ્યાં સુધી વ્યવસ્થિત નોટિસ નથી ત્યાં સુધી આપણે ન જવું. ફરી પાછા એ લોકો 11/6/25 દિવસે ફરી પાછા ફોન કરે છે, ભાઈ તમારી નોટિસ છે ને તમને બોલાવવામાં આવ્યા છે, તમે કલેક્ટર કચેરીએ હાજર રહેજો. પછી અમે ખેડૂતો જે હતા બધાને તો નોટિસ નહોતી, જેટલા હતા એટલા ત્યાં હાજર રહ્યા. અને 11/6 સાહેબે અમને લગભગ 12 કે 13 જણાને સાંભળ્યા એ મુદતમાં. 11/6 સાંભળ્યા પછી 17/6 સાહેબો હુકમ કરે છે કે ભાઈ પાવર ગ્રીડ માટે એનું જે કે એવોર્ડ કહેવાય ને, કલેક્ટર સાહેબનો આ કમ્પન્સેશન માટેનો એવોર્ડ થતો હોય કે એના જે રાઇટ હોય છે, જે કઈ લો પ્રમાણે કે જે કઈ ગાઈડલાઈન પ્રમાણે, એ ગાઈડલાઈન પ્રમાણે અમને પેલું કરવાનું હોય છે કે એવોર્ડ કરવાના હોય છે. પણ સાહેબે એવું કરેલું છે કે 11/6 અમને સાંભળે છે. સાહેબ ડેટની સિક્વન્સ યાદ રાખવા જેવી છે. 11/6 સવારે ફોન કરે છે, ભાઈ તમે હાજર રહેજો અને બપોરે અમારી મીટિંગ છે, ફોન થી જ, બરોબર. અને છતાં ખેડૂતો બિચારા લેખિતમાં કોઈ નોટિસ નહીં. ના, એ ત્યાં કોર્ટમાં ત્યાં સાહેબ પાસે હાજર થયા તારે બધાને આપેલી. બાકી એ પેલા તો બધાને મૌખિક હતા કે ભાઈ તમે હાજર રહેજો. અને ખેડૂતો બી ગયા કે માનો કે આપણને સાંભળે નહીં, આપણે હાજર ન રહી તો કલેક્ટર સાહેબ એક તરફી પેલું ચુકાદો કરી શકે. એટલે ખેડૂતો બિચારા ટેલિફોનિક હતું છતાં હાજર રહ્યા. અને એ 11/6 મીટિંગમાં અમારે સાહેબ સાથે જે વાત થઈ એમાં ખેડૂતોએ એમના પોતાના મુદ્દાને રજૂ કર્યા કે અમારું જે વઢવાણ છે એ મહાનગરપાલિકાની અંદરમાં છે. અમારા પોતાના ખેતરો જે છે એ ટાઉન પ્લાનિંગ અને ડેવલપિંગ એરિયા, જે કોઈ તાલુકો પેલો જિલ્લો હોય અથવા તો મહાનગરપાલિકા થતી હોય તો એનો ડેવલપિંગ એરિયા નક્કી કરેલો હોય. એ લોકોએ બોર્ડર કરેલું કે ભાઈ આટલો વિકાસ માટેનો સ્થળ છે. હવે આ ડેવલપિંગ એરિયામાં આવે છે. હવે અમારીથી 12 કિલોમીટર છે ત્યાં મેમકા ગામડું ગણાય, જેની ખરેખર આમ જુઓ તો એકચ્યુઅલ કિંમત ન ગણાય. પણ ભૂતકાળમાં સાહેબ એક વસ્તુના કારણે કે વઢવાણ જે છે એ ખરેખર જિલ્લો છે અને જિલ્લાની જમીનો બિલ્ડરો અને જે આ રાજકારણીય માણસો છે આમને પચાવવાની અને પડાવવાની ભાવના હોય. એટલે જો વઢવાણની જંત્રી ઊંચી થાય તો એમને સ્ટેમ્પ ડ્યુટી ઊંચી ભરવી પડે, અને સ્ટેમ્પ ડ્યુટી ઊંચી ભરવી પડે તો એમનો મુનાફો કપાતો હોય છે. આવા આશયથી ભૂતકાળમાં વઢવાણની સ્ટેમ્પ ડ્યુટી મને ખ્યાલ છે કે બિલ્ડરોએ દાબી રાખી, વધવા નથી દીધી. અને એનો ભોગ અત્યારે અમે ખેડૂતો બની રહ્યા છીએ. એટલે મેં સાહેબને વાત કરી તો સાહેબ મને કહેતો સ્ટેમ્પ ડ્યુટી તો તમે ચોરો છો ને. જે આપણા રાજેન્દ્ર પટેલ સાહેબ પોતે ચોરી કરીને વયાઈ ગયા, એ ચોર અમને શાહુકારને કહે છે કે સ્ટેમ્પ ડ્યુટી તો તમે જ ચોરો છો ને. ખરેખર સાહેબ અમે ખેડૂતો છે ને, અમારી બાપ દાદાની જે સ્ટેટ વખતની રાજાશાહી વખતની જે જમીનો છે ને એ જ અમને મળી. એક પણ ખેડૂત નવી જમીન લઈ શકેલો નથી. જે કઈ જમીનોનો સોદા થાય છે એ બિલ્ડરો, ઉદ્યોગપતિઓ અને રાજકારણીઓ કરતા હોય છે, બરોબર. અને એ એમના મન ભાવા જે કઈ પેલી જંત્રીમાં એમની સત્તાની રૂએ કે એમની સત્તાની ભોગના હિસાબે જંત્રી અમારી નીચી રાખી છે. અને વાસ્તવિકતા છે અમને એમાં કઈ વળતર મળતું નથી. એટલે સાહેબને રજૂઆત કરી લે અને સાહેબે રજૂઆત સાંભળી. અને એમનો જે એવોર્ડ છે એ એવોર્ડમાં લખે છે કે ભાઈ ખેડૂતોની માંગ હતી કે અમારું ગામ છે એ વઢવાણ નગરપાલિકાની હદમાં હોય, જંત્રી થોડી વધારી આપવા મહેરબાની કરશો, આવી ખેડૂતોની માંગ છે. આવું સાહેબ પોતે એમના એવોર્ડમાં લખે છે. છતાં પણ એ પ્રમાણે એક્શન નથી લેતા અને એના એ જંત્રી આપે છે. એ જંત્રી કઈ આપે છે કે જે પાવર ગ્રીડ વાળાએ એસ્ટિમેટેડ એમાઉન્ટ અમને નક્કી કરેલી હોય છે
એ એસ્ટિમેટેડ એકાઉન્ટ છે સાહેબ 5/6 એનું અમને લેટર આપે છે કે ભાઈ તમને એસ્ટિમેટેડ એકાઉન્ટ ₹968 આપવામાં આવશે. આ પાવર ગ્રીડ તરફથી છે, બરોબર. હા હવે એ પછી અમને સાંભળ્યા પછી સાહેબ એના ₹937 કરે છે, 68 ની બદલે 37 કરે છે, અને એમના હા. એવોર્ડમાં નોટિસ કરે છે કે ભાઈ તમને ઓહ. આપવામાં આવે, અને પાછા વિગત લખે છે કે ભાઈ વધારેમાં વધારે જે કઈ જંત્રી હશે એ આપવામાં આવશે. તો પછી આવું ડિસ્પ્યુટ ઉભો થાય એવું શું કામ કરવું જોઈએ? 968 છે, એમને ખ્યાલ છે કે ડિક્લેર છે 968 છે, તો પછી 937 એમના એવોર્ડમાં શું કામ લખવું? બરોબર. અને બીજું મારો મહત્વનો મુદ્દો એ છે કે એક એનો નિયમ છે, ઉર્જા મંત્રાલયની ગાઈડલાઈન છે સાહેબ, 14/10 ની છે ગાઈડલાઈન. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગની જે છે ને એ 14/10/24 ની ગાઈડલાઈન છે કે એનો જે ઠરાવ છે સચિવાલય તરફથી ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગનો, એ ઠરાવમાં સુધારો ઠરાવ કરેલો છે કે સરકારશ્રી દ્વારા આ બાબતે પુખ્ત વિચારણાને અંતે ઠરાવવામાં આવે છે કે ટ્રાન્સમિશન ટાવર માળખાના સ્થાપનને કારણે ટાવર આધારિત વિસ્તાર, એટલે કે ટાવર હોય ને એના 4 પાયા વચ્ચેના ભાગની જમીનને નુકસાન પેટે ઓછા વળતર બાબતેની જ્યારે રજૂઆત કે વાંધા કરવામાં આવે ત્યારે કલેક્ટરશ્રી દ્વારા વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાને લઈને કેસના ગુણદોષને આધારે જો વ્યાજબી જણાય તો કલેક્ટરશ્રીની અધ્યક્ષસ્થાને મળતી જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ એટલે કે DLVC દ્વારા આવા કેસો ની કિંમત નક્કી કરી જિલ્લા કક્ષાએથી જ વળતર અંગે જાહેર હિતમાં સાહેબ સાંભળજો, એમનો શબ્દ હા. જુઓ, જાહેર હિતમાં આખરી નિર્ણય કરવો. બરોબર. અચ્છા. એટલે ક્યારે ખેડૂતોને સાંભળે પછી હમ. એમને સત્તા મળે DLVC બેસાડવાની. એ લોકો અચ્છા. અમને સાંભળે છે ખરા, પણ ડિસિઝન હા. તો અમને સાંભળ્યા પેલા કરી નાખે. 22 બોલો. તારીખે એ લોકો 22/5 DLVC બેસાડે છે, અમને સાંભળે છે 11/6. એટલે કે હા. અમને સાંભળ્યા પેલા 20 દિવસ પહેલા સાહેબ ડિસિઝન કરી લે છે ભાઈ ચાલો આ DLVC આ ભાવ આપવાના. તો સાહેબ હા. એ તો મારી સમજણ પ્રમાણે મને એવું લાગે, કદાચ હું ખોટો હોય, કાનૂન આગળ હું ખોટો હોય કદાચ, પણ મને એવું લાગે છે કે આ કઈ રીતે બને? ગાઈડલાઈન છે હમ. તો પછી 22 તારીખે એ લોકો કઈ રીતે અમારા માટે ડિસિઝન કરી શકે? એ એક પ્રશ્ન ઉદ્ભવે છે. હમ. અને બીજું એક જે હા. પંજાબમાં જે કેસ છે કે હમ. ભાઈ ગેઝેટ બહાર પાડો ત્યારે તમે ગમે ત્યારે ગેઝેટ બહાર પડે આ પ્રકારનું, ત્યારે એમાં સર્વે નંબર ટાંકવા જોઈએ ગેઝેટમાં, તો હા. એ લોકોએ ટાંકેલા નથી. ક્યાંય હા અને એક પણ નોટિસ, જગ્યાએ નહીં. યસ, એક પણ જગ્યાએ હા, નહીં. આખા ગુજરાતમાં ક્યાંય નથી ટાંકેલા. બરોબર. હા. એટલે અને આમ જોઈ આપણે ઘણા સમજતા હોય આપણે સાચા હોય, પણ જેને કહેવાય ને કે રાજકીય વર્ચસ્વ અને સત્તા લઈને લોકો જનરલ રાજકીય ડાયરે વર્ચસ્વ. જે અત્યાચાર કર્યો હતો ને, હા. જલિયાવાલા બાગમાં જે જનરલ ડાયરે અત્યાચાર કર્યો હતો, એથી પણ વધારે અત્યાચાર અત્યારે ખેડૂતો ઉપર થઈ રહ્યો. સાહેબ દુઃખની વાત એ છે કે વાંડિયામાં 210 દિવસ ખેડૂતોને માર ખાવો પડે. આપણી સત્તા, આપણી સરકાર, આપણી લોકશાહી. બરાબર. સાહેબ સંભળાય છે? આપ તો ચાલુ છો? હા હા હા. યસ યસ યસ. હા. આપણી બરાબર છે. ચૂંટેલી સરકાર, તો હમ. અંગ્રેજોમાં આમાં ફરક શું? કોઈ ખેડૂતોને ફરક નહીં, વ્યવસ્થિત વાત સાચી ન્યાય તમારી. મળે. હા. આવી અમારી માગણી છે. હા, ખેડૂતો. તો ત્યાં ત્યાં પોલીસનું ને પોલીસને ને બોલાવે છે ખરા? પોલીસની સાથે રહીને બધું આ હા કરતા હા હોય? હા હા. મારા પોતાના ખેતર ઉપર ત્યારે કામ ચાલે છે સાહેબ. હા. કેટલી બધી કરુણા તમે સમજો. મેં એને વાત કરી, મેં તું સાહેબ આ તમે અત્યારે મારામાં કામ કરો છો તો સેઢાપાળા ઉપર મેં તું વૃક્ષ છે એનું પંચરોજનામું તો કરો. આ તો તમારા નિયમમાં આવે ના કે નથી આવતું. જયારે અમે કાઢશું કાપશું ત્યારે તમને પંચરોજનામું કરશો. હવે માનો કે તમે કામ કરો છો, કામ કરતી વખતે એ વૃક્ષ તમારાથી તૂટી ગયા કે ભાંગી ગયા, તો એ તો હા. અમારે એવિડન્સ કઈ રહેવાનો નથી. એટલે હમ. આટલી બધી હદે આ સરકાર આ લોકોને છાવરે છે. અને જેને કહેવાય ને કે આમ જોઈ તો મને એવું લાગે છે કે ભારતમાં હવે કંપની શાસન ફરી વખત આવી ગયું એવું લાગે સાહેબ. વાત આમાં સાચી છે. કોઈ લોકશાહી જેવું મન નથી દેખાતું. આ આ જે ડોક્યુમેન્ટ છે એમાં એમાં તમે સમજાવી શકશો? આપણે જે જોઈ રહ્યા છીએ ડોક્યુમેન્ટ, એમાં આમાં આમાં તમારી દ્રષ્ટિએ શું મહત્વનું છે? અચ્છા, આ જે ડોક્યુમેન્ટ છે ને સાહેબ, હા. એ વઢવાણમાં અમારે જે પાવર ગ્રીડ લાઈન પસાર થવાની છે હમ. એમાં હમ. 7 નંબરનો એક પોલ હતો. આમાં હા. લખેલું છે 7 નંબરનો પોલ. એ ઓકે. એક જબરજસ્ત જેને કહેવાય રાજકારણી વગવાળા માણસ, હમ. હમ. એમાં એનું નામ છે
બરોબર. અને આ જે ડોક્યુમેન્ટ રહ્યા એ ડોક્યુમેન્ટમાં એવું છે કે એને નોટિસ આપ્યા પહેલા એમના રજીસ્ટરમાં જે નામ હતા 15 જણાના 17 જણાના એમાં Yes. એમનું નામ હતું. પણ આ લોકો કલેક્ટરમાં જાય છે અને આમાં શું નોટિફિકેશન બહાર પડે એટલે આમ પ્રજાને તો કઈ ખબર નથી પડતી તો ક્યાં શું થવાનું છે. જે કે હા. મોટા માથા હોય એને ખ્યાલ હોય કે ભાઈ આપણામાં આ થવાનું છે તો એમનું છાવરી લેતા હોય છે અને નાનો માણસ હોય તો એને માર નાખતા હોય. હા, યસ યસ યસ. એટલે આનામાંથી પોલ નીકળી જાય સાહેબ, માનો કે આનામાંથી પોલ નીકળી જાય તો એ નીકળેલો પોલ ક્યાં જવાનો? બરોબર. અને એના આધારે પછી બધા અહીંયા વઢવાણના અમુક સારા સારા કાર્યકર્તાઓ હતા. અમારે એક ભાઈ રતનસિંહભાઈ કરીને છે, રતનસિંહભાઈ ડોડિયા, આ બધાએ સર્ચ કર્યું કે ભાઈ આ ક્યારે એને થયું છે. તો એને થવામાં એવું છે કે ગેઝેટ બહાર પડ્યું 31 જાન્યુઆરીએ, બરોબર. અને આ 3જી તારીખે કંઈક એપ્લાય કરે છે અને 3જા મહિનામાં એપ્લાય કરે ને 4થા મહિનામાં તો એનો હુકમ આવી જાય સાહેબ બિનખેતીનો. તો આ કેટલું વ્યાજબી છે? નોટિફિકેશન જાહેર થઈ ગયા પછી તો શક્ય જ નથી ને. હા, શક્ય જ નથી. આ તો ત્યાં પાલભાઈ આંબલિયા પણ આવીને ગયા અને ત્યાં તમારી પ્રશ્ન ઉપાડ્યો બહુ સાચો છે. મને પેલા આ ના સમજાણું હું કામ હા, જોયું મેં જોયું સાહેબ, રદ હું કામ કાલ જોયું છે મેં સાહેબ. એક પરફેક્ટ ઘરનું સપનું એને સાકાર કરશે કોણ? શ્રીનાથજી ગ્રુપ ઓફ કંપનીઝ. 10 વર્ષ પહેલા દક્ષેશ સ્ટાર્ટેડ હિઝ જર્ની એક સિમ્પલ ડ્રીમ થી. બધાનું ડ્રીમ હોમ બનાવવાનું સપનું, એ પણ અફોર્ડેબલ પ્રાઇસમાં. 2015 થી હજારો ફેમિલીઝનું સપનું પૂરું કર્યું છે. તો તમે કેમ પાછળ રહી જાઓ? આજે જ મુલાકાત લો શ્રીનાથજી સામ્રાજ્ય અને સ્વસ્તિક પાર્કની અને તમારા સપનાને એડ્રેસ આપો. પરમિશન કાયદો ટ્રાફિકના પ્રશ્નો ના સિટી નાનું 300 લોકોના મેટરમાં શું જામ થઈ જાણતા અત્યારે થજો એસપી ડીવાયએસપી જામ જ છે. સાહેબ તો તમે સમજો, ભારતીય કિસાન સંઘે 7 કલાક નેશનલ હાઈવે બ્લોક કર્યો છે કોઈ મંજૂરી વગર. કોઈ મંજૂરી વગર 7 કલાક નેશનલ હાઈવે બ્લોક થાય. સાહેબ અમે અગાઉ ખૂબ તમારી સામે મૌખિક રજૂઆત કરી છે અને આરએસસી સાહેબે ત્યારે બધા જ મુદ્દાઓ નોંધ્યા છે. આજે ફરીથી એમાંથી એક મુદ્દો તમને યાદ કરાવું છું. 765 કેવીની લાઈન અદાણીની અને 765 કેવીની લાઈન રિલાયન્સની, માળિયાથી લાલપુર રિલાયન્સની લાઈન અને હળવદ સાપકડાથી લાલપુર અદાણીની લાઈન. સાહેબ પેલા જે એનો બી લાઈન મેપ હોય, બી લાઈન મેપ, એ બી લાઈન મેપ મુજબ આ રિલાયન્સ વાળી જે લાઈન છે એ તો દરિયા કિનારે જઈ શકે એમ છે. તો એ રિલાયન્સ ની લાઈન છે એટલે કલેક્ટર તરીકે તમે એને ના કહી શકો? CERC માં તમે લેખિતમાં એથી ના લખી શકો કે ભાઈ આખી લાઈનનો જે રૂટ છે એ એના નિયમો અનુસાર ફળદ્રુપ જમીન ઓછી આવે, બિન ઉપજાઉ જમીનમાંથી લાઈન પસાર થાય. સાહેબ એ સુરજબારીના પુલેથી તમે કાઢી અને છેદ જામનગર બેડ જે છે એ બેડ ક્રોસ કર્યા પછી અહીંયાથી 15 કિલોમીટર ખાલી જે નવા ગામે જે આ લોકોનું સબસ્ટેશન છે ત્યાં જે જાય, બરાબર છે, એ 15 કિલોમીટરમાં ખાલી ખેડૂતની ફળદ્રુપ જમીન આવશે. અહીંયાથી સુરજબારીના પુલેથી જામનગરના બેડ સુધી સંપૂર્ણ દરિયા કિનારે લાઈન જાય એમ છે. અમે તે દિવસે આપનું ધ્યાન દોર્યું હતું, આજે ધ્યાન દોરીએ છીએ સાહેબ, એ લાઈન ચેન્જ શું કામ ન થઈ શકે? એ લાઈન ચેન્જ થાય એના માટે અમારી બહુ સ્પષ્ટ માંગ છે. તો હા, પાલભાઈની વાત હતી. તો આ ઉપરાંત બીજા કોઈ મહત્વના મુદ્દા ખરા તમારી પાસે? આ સિવાય બીજા કોઈ? હા સાહેબ, મહત્વના મુદ્દામાં તો એ છે કે અમારે આપના માધ્યમથી પ્રશાસનને, ગુજરાત પ્રશાસન, હાઈ પ્રશાસન જે મુખ્યમંત્રી સાહેબ છે ત્યાં સુધી કહેવાની જરૂર એ છે કે તમે ખેડૂતો માટે મોટા મોટા બણકા કરો છો, ખેડૂતોને કોણીએ ગોળ ચોટાડો છો કે ભાઈ અમે ખેડૂતોને આટલું આપી આટલું આપું. ખરેખર તમે રોટલો નાખો છો ખેડૂતોના મત લેવા માટે, ખેડૂતોને સાચવતા નથી. એક વસ્તુ સમજજો. અને ખેડૂતોનો આક્રોશ મીન્સ એમની જે હૃદયની વેદના છે ને સાહેબ,
એની જે હાય છે ને એ આ પ્રશાસનને ડૂબાડશે, અને એને ડૂબાડે કે ન ડૂબાડે પણ ખેડૂતો તો બરબાદ થઈ જ જવાના. તો મહેરબાની કરીને પ્રશાસનને મારી એક રિક્વેસ્ટ છે કે ખેડૂતો માટે આટલો બધો અત્યાચાર ન કરો. ખેડૂતો હઈને રોટલો છે, ખેડૂત જો રોટલો નહીં પકવે તો તમે કોઈ નહીં ખાઈ શકો. બસ આજ કેવું છે મારું. બસ તો તમારો ખૂબ ખૂબ આભાર. અને હવે જે પાલભાઈએ એક મુદ્દો ઉભો કરેલો છે એ હવે ચર્ચા કરવાના છે, તો તમારો ખૂબ ખૂબ આભાર. કારણ કે પાલભાઈએ ધારાસભ્ય સામે કેટલાક જે વિગતો બધી રજૂ કરી છે, તો પાલભાઈ સાથે પણ વાત કરીએ આપણે, એ શું કહી રહ્યા છે એ પણ વાત કરીએ. તો તમારો ખૂબ ખૂબ આભાર પ્રમોદભાઈ, તમે ઘણી બધી વિગતો આપી અને હિંમતપૂર્વક તમે ત્યાં લડી રહ્યા છો બધા ભેગા થઈને, ખેડૂતો બધા આખા સુરેન્દ્રનગર, મોરબી અને આખા જે પટ્ટા જે છે ત્યાં તમે હિંમતપૂર્વક લડી રહ્યા. તમારો ખૂબ ખૂબ આભાર. આભાર સર, થેન્ક યુ વેરી મચ. તો આ હતા ખેડૂતની, સ્થાનિક ખેડૂતની જે વેદના, એ વેદના અત્યંત ગંભીર અને ચોંકાવનારી છે કે ત્યાં જે કંપની રાજ ચાલી રહ્યું છે એ આ સરકારને ડૂબાડશે. સરકારની ખેડૂતોની આંતરડી જે છે એ કકડી રહી છે, અન્નદાતાની આંતરડી કકડી રહી છે એવું ખેડૂતો સ્પષ્ટપણે કહી રહ્યા છે. ત્યારે આપણે જે પાલભાઈએ આખો એક મુદ્દો ઉભો કરેલો, ત્યાંના જે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે વરમોરા, એમની જમીનને આપવા માટે શું બધા બાબતો ઊભી થઈ એ બધી જ આપણે વાત કરવી છે. વાત એટલા માટે કરવી છે કે જે કંઈ આખી બાબતો જે બની છે એ બાબતો અત્યંત ગંભીર બાબતો છે. જે રીતે પાલભાઈએ આખો મુદ્દો ઉભો કરેલો કે આની જે મુદતમાં વધારો, એની જે ધારાસભ્યની બાબતમાં એની જમીનમાં કઈ રીતે એને ફાયદાઓ સરકારે કરી આપ્યા છે એ વાત આપણે સાંભળીએ. તો એ પણ સાંભળવી જરૂરી છે. એને હમણાં જ આ વિડીયો રિલીઝ કર્યો છે થોડી વાર પહેલા જ. એ વિડીયો પણ આપણે જોઈએ કે એમણે જે કંઈ કહ્યું છે એ શું છે, એ પણ સાંભળીએ. અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ વીજ લાઈનો નીકળે છે, અને એમાં આજે ખાસ એક વીજ લાઈનની વાત કરવી છે. હળવદ વટામણ 765 kV, અને આ લાઈન પસાર કરે છે મેસર્સ પાવર ગ્રીડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ. આ લાઈન પસાર કરવા માટે એ ઇન્ડિયન એક્સપ્રેસ અને રાજસ્થાન પત્રિકામાં 13/4/2024 રોજ જાહેરાત આપે છે, અને એ જાહેરાત પછી 31/1/2025 રોજ એ નોટિફિકેશન ભારત સરકાર દ્વારા આ નોટિફિકેશન આવે છે, જાહેરનામું આવે છે, અને એ મુજબ આ વિસ્તારના ખેડૂતોને કંપની 1/5/2025 રોજ નોટિસ આપે છે. એવી જ રીતે કલેક્ટર 5/6/2025 અને 11/6/2025 રોજ નોટિસ આપે છે, અને છેલ્લે કલેક્ટર 17/6/2025 રોજ એના માટે હુકમ કરે છે. આ એની હુકમની કોપી રહી, આ એ હુકમની કોપી છે. તો આમાં તમે પૂછશો કે આમાં નવું શું છે? નવું એ છે કે આ લાઈનમાં ત્યાંના ખેડૂતોનો જે દાવો છે એ મુજબ ત્યાંના એક ધારાસભ્ય શ્રી સુરેન્દ્રનગર જિલ્લાના પ્રકાશભાઈ વરમોરા, જેનું આ કાગળમાં 7 નંબર ઉપર નામ છે, અને આ કાગળ જે છે એ જ્યારે કંપનીવાળા ખેડૂતોને નોટિસ આપવા આવ્યા ત્યારે એણે ફોટો પાડેલો છે, અને એવો ખેડૂતોનો દાવો છે. અને એ ફોટામાં પ્રકાશભાઈ વરમોરાનું વઢવાણનું ખેતર આવે છે, એની અંદર કેટલા ચોરસ મીટર જગ્યા એમની કપાતમાં જાય છે, એટલે કે કેટલા ચોરસ મીટર માંથી આ વીજ લાઈન પસાર થશે, એનો કોરિડોર અને એના પોલ, બધી જ વિગત આની અંદર છે. ત્યારે વિસંગતતા એ આમાં ઊભી થઈ છે કે 1/5/2025 કંપનીની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરની નોટિસ કે ત્યાર પછી કલેક્ટરનો હુકમ, આમાં ક્યાંય પ્રકાશભાઈ વરમોરાનું નામ નથી. એટલે ત્યાંના ખેડૂતોએ અંદર ઊંડા ઉતરીને અભ્યાસ કર્યો તો ખબર પડી કે એ જ ખેતરનું પ્રકાશભાઈએ તો બિનખેતી કરાવી નાખ્યું છે. અને બિનખેતી ક્યારે કરાવ્યું હતા કે જાહેરનામું હતું 31 જાન્યુઆરી 2025 અને ત્યાર પછી આ જે એને થયું, એનો જે હુકમ થયો અને હુકમની જે નોંધ પડી એની અંદર લખ્યું છે કે આ અરજી જે છે એ બિનખેતી મેળવવા તારીખ 4/3/2025 રોજ ઓનલાઈન અરજીથી માગણી કરે છે,
અને 3/4/2025 રોજ હુકમ ક્રમાંક નંબર 273/08/05/048/025 મુજબ એ બિનખેતીનો હુકમ થાય છે અને એની આ નોંધ પડી છે. આ નોંધ એની અંદર ખેડૂતોએ મને મોકલી છે. તો સવાલ એ છે કે જાહેરનામું આવ્યા પછી સામાન્ય રીતે કોઈ ખેડૂતનું ખેતર બિનખેતી થાય નહીં. તો 31 જાન્યુઆરી 2025 રોજ આ જાહેરનામું હતું. તો 3/4/2025 એટલે કે ત્યાર પછીના 3 મહિના પછી આ ખેતર બિનખેતી કેવી રીતે થયું? સવાલ નંબર 1. સવાલ નંબર 2, આ 3/4/2025 રોજ જાહેરનામું થયા પછી જે ખેડૂતોને નોટિસ મળી, અલગ અલગ જે કંપનીએ નોટિસો આપી, એ કંપનીએ મેં અગાઉ કહ્યું એમ 1/5/2025 રોજ કંપનીએ નોટિસ આપી, 5/6 અને 11/6 રોજ કલેક્ટરે નોટિસ આપી. તો એમાંથી પ્રકાશભાઈ વરમોરાના આ ખેતરના સર્વે નંબર સાથે એમનું આખું ઉડી કેવી રીતે ગયું અને 17/6/2025 રોજ કલેક્ટરે જે હુકમ કર્યો, આ હુકમ ઉડી કેવી રીતે ગયો, હુકમની અંદર પ્રકાશભાઈનું નામ ઉડી કેવી રીતે ગયું. હવે સામાન્ય રીતે આવો જ કેસ ટંકારા તાલુકાના જબલપુર ગામના ભાણજીભાઈ સાથે થયો. ભાણજીભાઈનું ખેતર જાહેરનામા પહેલા એનું ખેતર બિનખેતી થઈ ગયેલું હતું, પણ તેમ છતાંય કલેક્ટરની નોટિસમાં એમનું નામ અત્યારે આવે છે. હવે હુકમ શું કરે છે એ જોવાનું છે, પણ ધારાસભ્ય માટે અલગ નિયમો અને ખેડૂતો માટે અલગ નિયમો. આવું શા માટે? આવું સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોના સવાલો અત્યારે થાય છે. તો સવાલો તો માત્ર સુરેન્દ્રનગર ખેડૂતોના જ નથી પાલભાઈ, સવાલો આખા ગુજરાતના ખેડૂતોના છે. આખા ગુજરાતમાંથી કચ્છથી લઈને જામનગરથી લઈને સુરેન્દ્રનગરથી લઈને છેક રાજસ્થાન અને કાશ્મીર સુધી આ પાવર જવાનો છે. અને આ જે પાવર જે છે, વીજળી જે પેદા થઈ રહી છે, એ સોલર ઉર્જા દ્વારા થઈ રહી છે. અને ગુજરાતના કચ્છના રણ અને સરહદો આ બે કંપનીઓને ફૂંકી મારી છે આજ ભૂપેન્દ્ર પટેલની સરકારે અને આજ નરેન્દ્ર મોદીની સરકારે. રણ આપી દીધા છે, કચ્છની જમીન ભરપૂર આપી દીધી છે પાકિસ્તાનની સરહદ ઉપર. ત્યાં વીજળી પેદા કરીને આ બધી વીજળી લઈ જવામાં આવી રહી છે. અત્યારે પવન ઉર્જા ના જે છે સૌથી વધારે કચ્છમાં પવન ઉર્જા, બીજા નંબર ઉપર જામનગર છે. તો આ પવન ઉર્જા અને સૌર ઉર્જા બંનેની વીજ લાઈનો અહીંથી પસાર થાય છે. બંનેના પાવર અહીંયા જઈ રહ્યા છે અને આવી જે 22 લાઈનો કુલ નીકળી રહી છે આ બંને કંપનીઓની, અદાણી અને બીજી એક કંપની છે જેનું નામ અમે કેટલાક કારણોસર લઈ શકતા નથી કાનૂની પ્રક્રિયાના કારણે. તો આ બે જે કંપનીઓ છે એ માફિયાઓની જેમ વર્તી રહી છે. સીધી વાત છે, ખેડૂતોના ખેતરમાં ઘૂસી જાય છે, કોઈ જાતની પ્રોસિજર નથી, સર્વે નંબર પણ બતાવવામાં આવતા નથી કે આ સર્વે નંબર ઉપર આ એના પોલ નાખવામાં આવી રહ્યા છે. આવા 1-2 ખેડૂતો નથી, આવી 5 લાખ હેક્ટર જમીન આખા ગુજરાતમાં છે. 5 લાખ હેક્ટર ઉપરથી આ વીજ લાઈનો પસાર થઈ રહી છે, થાંભલાઓ નખાઈ રહ્યા છે અને ઓછામાં ઓછા 15 લાખ ખેડૂતોને આની સીધી અસર થઈ રહી છે. અને એ પૈકીના આ આપણે 15 ખેડૂતોની ત્યાં વાત કરી અને એ ખેડૂતો જે સરકારને, આ સરકાર એ કોઈ ચૂંટાયેલી સરકાર નથી, આ સરકાર અંગ્રેજો કરતા પણ ખતરનાક અને ખરાબ સરકાર છે. આ જ ભારતીય જનતા પાર્ટીની સરકાર, એનું સૌથી મોટું ઉદાહરણ આ જે ધારાસભ્ય છે વરમોરા એ પૂરું પાડી રહ્યા છે. એની જમીનનું જે આખું કૌભાંડ છે સરકારે તપાસ કરવી જોઈએ અને એને જે થયેલું છે તાત્કાલિક રદ કરવું જોઈએ, તો જ ખેડૂતોને સાચો ન્યાય મળી શકશે. બસ આજે આટલું, અને આવી જ બાબતો પર આપણે ચર્ચા કરતા રહીશું અને પીડિત લોકોના અવાજ હંમેશને માટે ઉઠાવતા રહીશું. અમે હંમેશને માટે જે લોકો પીડિત છે, જેનું કોઈ સાંભળતું નથી, જેને સરકાર દબડાવે છે, જેને કંપનીઓ દબડાવે છે, એવા જ લોકોનો અમે હંમેશને માટે અવાજ બનવાનો પ્રયત્ન કર્યો છે. બસ આજે આટલું. નમસ્તે.